અમદાવાદમાં આજે શિક્ષકોના મહત્વના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજાયું. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે વર્ષ 2010ના શિક્ષકો માટે ફરજિયાત કરવામાં આવેલી ટેટ પરીક્ષાનો વિરોધ શિક્ષકોએ કર્યો. મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એએમસી શિક્ષક મંડળના બેનર હેઠળ શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010માં ભરતી થયેલા શિક્ષકોને લાંબા સમયનું શિક્ષણનો અનુભવ હોવા છતાં ફરજિયાત ટેટ પરીક્ષા આપવાનું કહેવામાં આવી રહ્યું છે, જે અન્યાયપૂર્ણ છે. શું કહે છે મનોજ પટેલ? આવું સાંભળીએ. પટેલ, અમદાવાદ શિક્ષક મંડળની સમગ્ર ટીમ સાથે અમે અહીંયા ઉપસ્થિત છીએ. અચ્છા, આ તો વિરોધ છે ને આપનો રજૂઆતો શું છે, મુદ્દા માંગણીઓ શું છે? અમારો વિરોધ એ છે કે 2010 પહેલાના જે શિક્ષકો છે એ 2010 પછી શિક્ષક આ સરકારે એવું કર્યું છે કે એ લોકોને ટેટની પરીક્ષા આપવાની. અમારી માગણી એ છે કે શિક્ષક આજે 20-25 વર્ષ સુધી નોકરી કરી અને ત્યાર પછી કે પરીક્ષા આપ્યા પછી તમને જો લાભો મળે તો અમારો વિરોધ છે કે શિક્ષકને આજે પરીક્ષા શાના માટે? આટલો બધો અનુભવ થયો છે, આટલો બધો એને કામ કરેલું છે અને ત્યાર પછી જો એમ કહેવામાં આવે કે તમે પરીક્ષા આપો તો કેટલીક બંધારણ છે. સરકારમાં જે કોઈ પણ ખાતામાં આવા નિયમો નથી. માત્ર શિક્ષકો માટે આવા ગેરવ્યાપી નિર્ણયો ઠોકી દેવામાં આવે છે. એના માટે અમારો વિરોધ છે. બીજો અમારો વિરોધ એ છે કે ઓપીએસ શિક્ષકો માટે અને અન્ય કર્મચારીઓ માટે આજે 2005 પછીના જે શિક્ષકો છે કે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો જોઈએ. તમને ખબર છે કે આજે મોંઘવારી વધી રહી છે, કઈ રીતે ગુજરાન ગુજાવવું? ત્યારે શિક્ષક આખો સમય સુધી એ પોતે શિક્ષક રહે છે, નોકરી કરી છે અને નિવૃત્ત થયા પછી જો એને લાભ ન મળે તો એના શા કામનું? માટે અમારી એક માગણી છે કે ઓપીએસ આપો, ઓપીએસનો અમલ કરો અને ટેટ નાબૂદી કરો. એ માટે હવે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. વારંવાર રજૂઆતો કરવામાં કામ થતું તમને ક્યાં અટકતું લાગે? ઓપીએસ બાબતે અમારી જે માગણી હતી એ 2005 પહેલાની જે માગણી હતી એ સંતોષાઈ હતી, પરંતુ એ પછીના જે શિક્ષકો છે કે અત્યારે જે શિક્ષકો લાગે છે એમને પણ લાભ મળવો જોઈએ. તમામ શિક્ષકોને લાભ મળવો પડે. એવું નથી કે અમુકને આપે ને અમુકને ન આપે. એટલા માટે અમારી જે માગણી હતી એ અડધી સંતાણી છે, પણ જે બીજા બધા જે બાકી રહી ગયા છે, અમારા જે બંધુઓ બાકી રહે છે એમને પણ ઓપીએસનો લાભ મળવો પડે. એટલા માટે અમારી માગણી ચાલુ છે અને ચાલુ રહેવાની જ છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.